નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર 8 બાદ 11 સાયન્સમાં ચેપ્ટર 9 સ્ટાર્ટ કરવાનું છે, જેનું નામ છે બાયો મોલેક્યુલ્સ, જૈવ અણુઓ અથવા તો જૈવિક અણુઓ. આ એક બાયોકેમિસ્ટ્રીનું ચેપ્ટર કહેવાય. આનો જે આ જે ચેપ્ટરને આપણે કહી શકીએ બાયોકેમિસ્ટ્રીનું ચેપ્ટર છે. એટલે એમાં બાયોલોજી પણ છે અને કેમિસ્ટ્રી પણ છે. અને આ ચેપ્ટર તમારે 12th સાયન્સમાં કેમિસ્ટ્રીમાં ભણવામાં આવશે. કેમિસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓ તમારે ભણવામાં આવશે, બરોબર? તો જો આ ચેપ્ટર વધારે સારી રીતે તૈયાર કરો છો તો ત્યારે તમારે રિવિઝન જ થશે. થોડા કેમિસ્ટ્રીના અમુક પોઈન્ટ જ એડ થશે, બરોબર? સ્ટ્રક્ચર છે કે પ્રક્રિયાઓ છે એવું જ એડ થશે. બાકી જે મોટા ભાગના કન્સેપ્ટ હશે એ સમાન જ હશે. તો એ ધ્યાનથી તૈયાર કરવાનું છે. અને બીજું, આ જે ચેપ્ટર છે એ ટેક્સ્ટ બુકમાં સાવ અવ્યવસ્થિત આપેલું છે. એ જે ચેપ્ટર ટેક્સ્ટ બુકમાંથી આપણે તૈયાર નહીં કરીએ, જ્યારે વિડિયો જોતા હોય ત્યારે રફ નોટ સાથે રાખવાની અને સાથે સાથે લખતું જવાનું. અને મટીરીયલ પણ હું પીડીએફ તેમાં અપલોડ કરીશ, પણ તમારે લેક્ચર ચાલુ લેક્ચરે બધા પોઈન્ટ સારી રીતે લખતા જવાના. ટેક્સ્ટ બુક આ ચેપ્ટરમાં ખોલવાની જ નથી. ટેક્સ્ટ બુક ખોલશો તો કંઈ જ ખબર નહીં પડે. એવી વાક્ય રચનાઓ છે, એવું અવ્યવસ્થિત આપેલું છે. એક ટોપિક અહીંયા, બીજો પછી, વચ્ચે ઘણું બધું વધારાનું આપેલું છે. કોઈ એક સરખી રીતે આયોજિત કરેલું નથી. એટલા માટે ધ્યાન રાખજો કે લેક્ચર ચાલતો હોય ત્યારે સાથે સાથે એની નોટ્સ બનાવતા જજો. તો આપણે શરૂઆત કરી જૈવ અણુઓ, અથવા તો ઘણીવાર એને જૈવિક અણુઓ અથવા બાયોમોલેક્યુલ્સ કહી શકાય. અણુઓ તો આપણે જાણીએ છીએ. અણુઓ એટલે કે શું? કે પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને અણુઓ બનાવે છે. પણ જૈવિક અણુઓ એટલે શું? તો આપણી જે જીવંત પેશી છે, જોવા મળતા અણુઓ ને સામાન્ય રીતે આપણે શું કહેશું? જૈવિક અણુઓ કહી શકાય. બાયોમોલેક્યુલ્સ ક્યાં જોવા મળે છે? જીવંત પેશીમાં જોવા મળે છે. પેશી શેમાંથી બનેલી છે? શરૂઆતના લેક્ચરમાં જ આપણે કીધું હતું, કોષોની. એટલે આપણા જે કોષો છે એ વિવિધ પ્રકારના જૈવિક અણુઓ અથવા તો જૈવ અણુઓ ધરાવે છે. આ જૈવ અણુઓ ચોક્કસ કાર્ય કરતા હશે. ચોક્કસ કાર્ય કરે છે. એટલે કે દરેક અણુઓને ચોક્કસ કાર્ય આપેલું હશે, એ પ્રમાણે ચોક્કસ કાર્ય કરે છે. એટલે આપણે કહી શકાય, બીજી રીતે આપણે સમજાવવું હોય તો કોષોમાં જોવા મળતા, કોષો અથવા તો પેશી, કોષોમાંથી પેશી બને છે, એમાં જોવા મળતા અણુઓને આપણે શું કહેશું? જૈવિક અણુઓ કહી શકાય. આ અણુઓ ક્યાં આવેલા હશે? કોષોમાં હશે અને ચોક્કસ પ્રકારના કાર્ય કરતા હોય છે. હવે વાત આપણે કોષોમાં રહેલા અણુઓની કરીએ છીએ, બરાબર? તો જે કોષોમાં રહેલા અણુઓ છે, જે કોષોમાં રહેલા અણુ, એને આપણે બે ભાગમાં વહેંચી શકાય. કોષોમાં રહેલા અણુઓ અથવા તો રસાયણો બે પ્રકારના હશે: અકાર્બનિક અને કાર્બનિક. આ કેમિસ્ટ્રીનો પોઈન્ટ આવી ગયો. કેમિસ્ટ્રી આપણે, તમારું કેમિસ્ટ્રી ત્રણ ભાગમાં વહેંચાયેલું હશે: કાર્બનિક, અકાર્બનિક અને ફિઝિકલ. બરાબર? એ ફિઝિકલ કેમિસ્ટ્રીની વાત નથી કરતા. જો અણુ હોય તો અણુઓ બે પ્રકારના હોય. કાર્બનિક અણુઓ છે અથવા તો કેવા છે? અકાર્બનિક અણુ. અકાર્બનિક અણુમાં કોનો સમાવેશ થશે? ખનિજ તત્વો, H2O, પાણી જેવા ઘટકો છે. આ બધા કેવા હશે? અકાર્બનિક ભાગ છે. અને કાર્બનિક અણુમાં કોનો સમાવેશ થશે? જે આ ચેપ્ટરની અંદર આપણે જૈવિક અણુમાં કાર્બનિક જૈવિક અણુ વિશે જ અભ્યાસ કરવાનો છે. એમાં સમાવેશ થશે કાર્બોદિત. આ કાર્બોદિત ગુજરાતી નામ છે, એને ઇંગ્લિશમાં કહેવાય કાર્બોહાઈડ્રેટ્સ. બીજું આવશે પ્રોટીન. પ્રોટીન અંગ્રેજી નામ છે. પ્રોટીનનું ગુજરાતી તમારે કરવું હોય તો બહુ જ વિચિત્ર ગુજરાતી થાય, નત્રલો.
અડધો આપણે ગુજરાતી વાપરીએ, અડધો અંગ્રેજી શબ્દ. પ્રોટીન કહીએ તો પ્રોટીન અંગ્રેજી શબ્દ છે, એનું ગુજરાતી શું થશે? નત્રલો. કાર્બોદિત ગુજરાતી છે, એનું અંગ્રેજી શું થશે? કાર્બોહાઈડ્રેટ. એ સિવાય લિપિડ, લિપિડ અંગ્રેજી શબ્દ છે, એનું ગુજરાતી શું થશે? ચરબી. ન્યુક્લિક એસિડ વગેરે હોઈ શકે છે. તો આ ચેપ્ટર ની અંદર આપણે કાર્બનિક દ્રવ્યોમાં આ બધાય દ્રવ્યોનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. કાર્બોદિત એટલે કાર્બોહાઈડ્રેટ કહેવામાં આવે. કાર્બોદિતને ઇંગ્લિશમાં શું કહેવાય? કાર્બોહાઈડ્રેટ. પ્રોટીનને ગુજરાતીમાં કહેવાય નત્રલો. લિપિડને ગુજરાતીમાં કહેવાય ચરબી. અને આ ન્યુક્લિક એસિડ, ન્યુક્લિક એસિડ બે હોય. આપણે આગળના કોષવાળા ચેપ્ટરમાં વારંવાર ચર્ચા કરેલી હતી, ડીએનએ અને આરએનએ. આ ચેપ્ટરમાં ડીએનએ શું છે, આરએનએ શું છે, બધોય આપણે અભ્યાસ કરીશું. તો જે કોષોમાં રહેલા અણુઓ ફરીથી આપણે જોઈએ બે પ્રકારના છે, અકાર્બનિક અને કાર્બનિક. અકાર્બનિક ની અંદર ખનિજ તત્વો અથવા તો આયનોનો સમાવેશ આપણે કરી શકીએ. જે આપણા કોષમાં જોવા મળતા આયનો છે, દાખલા તરીકે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે વગેરે આયનોનો આપણે સમાવેશ કરી શકીએ. બરાબર. જ્યારે કાર્બનિક ની અંદર આ બધા. આ ચેપ્ટરમાં આપણે પ્રાધાન્યતા કોને આપશું? કાર્બનિક જૈવિક અણુઓ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. ક્લિયર? જોઈ લો. હવે માની લો કે મારે કોષના કાર્બનિક દ્રવ્યોને અલગ પાડીને જોવા છે અને અકાર્બનિક દ્રવ્યોને અલગ પાડીને જોવું. આપણે કહીએ ને કે એનાલિસિસ કરવું, ટેસ્ટ કરવું. આપણા લોહીની અંદર શું છે આપણે ગોતવું છે. તો કોઈ પાવડર આપી દીધો, આ પાવડરમાં શું છે આપણે લેબોરેટરીમાં જઈને કહીએ કે આમાં મને ગોતી દો કે આમાં કયા કયા દ્રવ્યો છે. આ જે છે આને ઇંગ્લિશમાં શબ્દ વપરાય એનાલિસિસ, અને ગુજરાતી એનું વપરાય છે પૃથ્થકરણ કરવું. ગુજરાતીમાં આપણે એને શું કહેશું? પૃથ્થકરણ કરવું. એટલે કે એમાં કયા કયા ઘટકો છે એની તપાસ કરવાની પદ્ધતિ છે, એને ઇંગ્લિશમાં એનાલિસિસ કહેશું, ગુજરાતીમાં આપણે શું કહેશું? પૃથ્થકરણ. તો આપણે બે પ્રકારના પૃથ્થકરણ જોશું, કાર્બનિક પૃથ્થકરણ અને અકાર્બનિક. કાર્બનિક પૃથ્થકરણ એટલે કાર્બનિક ભાગના અણુઓને અલગ કરવા પદ્ધતિ, અને અકાર્બનિક એટલે અકાર્બનિક ઘટકોને અલગ કરીને તપાસવા. હેડિંગ હું લખું છું, કોષોમાં રહેલા કાર્બનિક ઘટકોનું પૃથ્થકરણ કરવાની પદ્ધતિ. પૃથ્થકરણ કરવાની પદ્ધતિ કેવી રીતે કરીશું? જો આ પદ્ધતિ છે તો પદ્ધતિની રીતે જ આપણે જોશું. આપણે શું કરવું છે? કોષોમાં રહેલા કાર્બનિક ઘટકો, કાર્બનિક ભાગને અલગ કરીને જોવું છે. તો સૌથી પહેલા આપણે શું લેવું જોશે? જીવંત પેશી લેવી જોશે. અને જીવંત પેશી એટલે સજીવોની પેશી નહીં, એટલે આપણે જીવ તો મારું જ કાઢ લેવું એવું નહીં, કોઈ મૃત જે શરીર હોય એમાંથી કાઢી લો ને એ પેશી પણ આપણે લઈ શકાય. આપણે શું કરશું? જીવંત પેશી લેશું. એમાં જો પ્રાણીના ઘટકોનું કરવું હોય તો પ્રાણી માટે કોનો સમાવેશ કરશું? યકૃત. યકૃત એટલે લીવર. અને જો વનસ્પતિના હોય, વનસ્પતિમાં કયા કયા ઘટકો મળે છે એનું આપણે પૃથ્થકરણ કરવું હોય તો આપણે એમાં કોનો સમાવેશ કરશું? પર્ણ. કેમ આ બંને લીધા? કારણ કે આપણા જે પ્રાણીઓ હોય છે એમાં સૌથી વધારે રાસાયણિક ઘટકો ક્યાં જોવા મળે છે? યકૃતના ભાગમાં. અને વનસ્પતિમાં ક્યાં જોવા મળે છે? પર્ણ. ઘણી બુકમાં શબ્દ વાપરે તો શાકભાજી લેવી, વનસ્પતિ હોય તો શાકભાજીનો ઉપયોગ કરે, એટલે કે એના પર્ણનો ઉપયોગ કરી શકાય. આ જે છે યકૃત અથવા તો પર્ણને આપણે ખલદસ્તાની મદદથી મોર્ટાર અને પેસ્ટલ, આપણે ખાણી દસ્તો સાદી ભાષામાં કહીએ, એ જે યકૃત હોય અથવા તો પર્ણ છે એને શું કરવાનું છે? વાટી નાખવાનું છે. મદદથી કોની સાથે વાટવાનું છે? ધ્યાન રાખજો, Cl3CCOOH. હવે આ તમારે કેમિસ્ટ્રીમાં આવે છે છતાં આપણે જુદું પાડીને જોઈએ કે આનું સ્ટ્રક્ચર શું છે. આનું નામ થશે ટ્રાઇક્લોરો એસિટિક એસિડ. આનું નામ શું થશે? ટ્રાઇક્લોરો એસિટિક એસિડ. હવે જો વધારાનું આપણે લખીએ છીએ
કે એસિટિક એસિડ નું બંધારણ શું થાય CH3COOH આને કહેવાય એસિટિક એસિડ આનું નામ શું છે એસિટિક એસિડ આવું તમે ક્યાંક ભણી ગયા છો 10મા ધોરણમાં આને આપણે કહીશું એસિટિક એસિડ હજુ આ કેટલા હાઇડ્રોજન છે 3 હાઇડ્રોજન છે આ 3 હાઇડ્રોજન દૂર કરી અને 3 ક્લોરીન મૂકી દો જો 3 હાઇડ્રોજન હતા એ દૂર કરીને એની જગ્યાએ 3 ક્લોરીન આ 3 ક્લોરીન કોની સાથે જોડાયા છે આ કાર્બન સાથે આ ક્લોરીન ને આ બાજુ લખો કે આ બાજુ લખો કોઈ ફરક નથી પડતો અને શું હશે COOH તો એસિટિક એસિડ હતું પણ એના 3 હાઇડ્રોજન દૂર કરીને આપણે શું મૂકી દીધા 3 ક્લોરીન મૂકી દીધા તો આને શું કહેવામાં આવે ટ્રાઇક્લોરો એસિટિક એસિડ આનું બંધારણ આવું થાય કાર્બન 4 બંધ બનાવે Cl અને આ બાજુ શું હશે COOH આને કહેશું આપણે ટ્રાઇક્લોરો એસિટિક એસિડ આ તો આપણી જે પેશી અથવા તો જે વનસ્પતિ હોય તો પણ અને યકૃત પ્રાણી હોય તો યકૃત તેને આપણે ખલદસ્તાની મદદથી ટ્રાઇક્લોરો એસિટિક એસિડ સાથે મિશ્ર કરવામાં આવે છે આપણે મિક્સ કરી દીધું એકદમ તો મિશ્ર કરવાથી આપણને શું મળે છે સ્લરી મળે છે સ્લરીને શું કહેવામાં આવે પેસ્ટ આપણે કોઈ ભાગને અત્યારે માની લો કોઈ પર્ણ છે આ પર્ણને પાણી સાથે મિક્સ કરશું એકદમ મિક્સ કરશું ખલદસ્તાની મદદથી તો શું થઈ જશે એક અર્ધઘટ જેવું બરોબર પેસ્ટ જેવું પડી જશે આપણને બરાબર આપણે ઘણી વખત આપણે કરતા જોઈએ છે અત્યારે કોરોના છે તો આપણે ઘણીવાર તુલસીના પાનને અને બધું આદુ ને બધું ભેગું કરીને પાણી સાથે ઉકાળો બનાવી તો આપણે બધાને મિક્સ કરીએ ખલદસ્તાની મદદથી વાટી નાખીએ તો એકદમ શું થઈ જશે પેસ્ટ જેવું બની જશે આપણે ઘણીવાર લસણની ચટણી બનાવી એના જેવું બની જશે બરોબર ત્યારબાદ આ જે સ્લરી મળે છે પેસ્ટ મળે છે એને શું કરવામાં આવે છે ગાળણ કરવામાં આવે છે એને ગળી નાખવામાં આવે છે ગાળણ કોની મદદથી કરવામાં આવે ચીઝ લગાવેલું કપડું ચીઝ ક્લોથ અથવા તો રૂની મદદથી ગાળી નાખવામાં આવે છે હવે ગાળણ કરશું ને તો બે ભાગ મળશે એક અદ્રાવ્ય ભાગ અને બીજા ભાગને આપણે શું કહેશું દ્રાવ્ય ભાગ કેવી રીતે આ ધ્યાન હવે ગાળણ માટે આ ગળણી વપરાય આને ફનેલ કહેશું આપણે બરોબર અહીંયા આપણે કોટન મૂકી દીધું છે અથવા તો કોઈ કપડું ચીઝ લગાવેલું કપડું મૂકી દીધું છે આમાં આપણે આ પેસ્ટ નાખીશું તો પેસ્ટની અંદર જે અદ્રાવ્ય ઘટકો ક્યાં રહી જશે ઉપર રહી જશે અને જે ઓગળી ગયેલા હશે પ્રવાહી ક્યાં આવી જશે નીચે આવી જશે પ્રવાહી ભાગ નીચે આવી જશે અને એ ઉપર શું રહી જશે અદ્રાવ્ય આ જે પ્રવાહી ભાગ નીચે આવી ગયું છે એને ગાળણ ભાગ કહેવાય અને કયો ભાગ કહેવાય ગાળણ ભાગ ઇંગ્લિશમાં ફિલ્ટ્રેટ કહેવાય ઇંગ્લિશમાં શબ્દ વાપરો શું કહેવાય ફિલ્ટ્રેટ તો આ દ્રાવ્ય જે પ્રવાહી ભાગ છે ક્યાં આવી જશે નીચે આવી જશે અને ઉપરની તરફ અદ્રાવ્ય ભાગ છે ક્યાં રહી જશે ઉપરની તરફ રહી જાય છે ક્લિયર ખ્યાલ આવ્યો શું કર્યું આપણે એક પેશી લીધી એ પેશી પ્રાણી હોય તો યકૃત અને વનસ્પતિ હોય તો શું લીધું પર્ણ એને આપણે ટ્રાઇક્લોરો એસિટિક એસિડની મદદથી શું કરી દીધું ટ્રિચ્યુરેટ કરવું અથવા તો વાટીને આપણે મિક્સ કરી દીધું અને સ્લરી અને પેસ્ટ બનાવી દીધું આને આપણે શું કર્યું ગાળણ કરવામાં ગળી નાખ્યું તો ગળી તો આપણને બે ભાગ મળશે આપણે ચા છે ચાને ગળી તો નીચે આપણે પીવાનો ભાગ હોય ઉપર શું રહી જશે ચાના કૂચા રહી જશે ને પાવડર રહી જશે તો અહીંયા એવું જ થશે એક દ્રાવ્ય ભાગ છે પ્રવાહી સ્વરૂપે બહાર નીકળી જશે અને અદ્રાવ્ય ભાગ ઉપર રહી જાય છે પેલા અહીં સુધી જોઈ લો આપણે આ પ્રોસેસ કરી પછી આ દૂર કરીને ફરીથી લખું છું ક્લિયર તો ખાસ ધ્યાન રાખજો બે ભાગ અલગ પાડી દઉં છું થોડું વધારે લખવાનું છે આપણે અહીંયા કયો ભાગ આવશે એસિડ અદ્રાવ્ય ભાગ અને એસિડ અદ્રાવ્ય ભાગ એટલે આપણે પ્રવાહી કયું લીધું હતું ટ્રાઇક્લોરો એસિટિક એસિડ લીધું હતું એને આપણે સાદી ભાષામાં કે એસિડ એસિડ શેના માટે વપરાય છે આપણો શબ્દ ટ્રાઇક્લોરો એસિટિક એસિડ
એના માટે આપણે શું લખશું? એસિડમાં અદ્રાવ્ય થયેલો ભાગ, અને બાકી શું મળે છે? એસિડ દ્રાવ્ય ભાગ, જેને આપણે શું કહીશું? ગાઢ. આ બે ભાગ મળી ગયા. હવે અહીંયા જોવાનું છે આ બંને ભાગ કાર્બનિક ઘટકોના મુખ્યત્વે બનેલા છે. એસિડ દ્રાવ્ય ભાગમાં શું હશે અને એસિડ અદ્રાવ્ય ભાગમાં શું હશે? એસિડ દ્રાવ્ય ભાગમાં સૂક્ષ્મ અણુઓ આવેલા છે, અથવા આને કહી શકાય સૂક્ષ્મ જૈવિક અણુ આવેલા છે. એસિડ દ્રાવ્ય ભાગમાં શું આવેલા છે? સૂક્ષ્મ અણુ અથવા સૂક્ષ્મ જૈવિક અણુ, જે કોષમાં રહેલા કાર્બનિક જે સૂક્ષ્મ અણુઓ છે, નાના અણુઓ છે, એમાં આવી જશે. અદ્રાવ્ય ભાગમાં કેવા અણુઓ આવશે? બૃહદ અણુ. બૃહદ એટલે મોટા, અથવા તો કહી શકાય બૃહદ જૈવિક અણુઓ એમાં આ ભાગની અંદર. ક્લિયર? હવે આ જે એસિડ દ્રાવ્ય ભાગ છે એમાં રહેલા જો જૈવિક અણુઓનો આપણે આણ્વીય દળ માપીશું, અણુનો વજન એટલે આણ્વીય દળ કહીશું, એ ડાલ્ટન એકમમાં માપીશું. શેમાં માપીશું? ડાલ્ટન એકમમાં. અહીંયા જે રહેલા છે એનો 18 થી 800 ડાલ્ટન ડીએ લખાય સુધી અણુભાગ ધરાવે છે. એ ક્યાં હશે? એસિડ દ્રાવ્ય ભાગ હશે. જે અદ્રાવ્ય ભાગમાં જે આવેલા બૃહદ જૈવિક અણુ છે એનો 10000 ડાલ્ટન ની રેન્જમાં, એની આસપાસ કે તેથી વધુ એનો આણ્વીય દળ હોય છે. એટલે વધારે આણ્વીય દળ ધરાવતા જે અણુ હશે એ અદ્રાવ્ય રહેશે, ઓછો આણ્વીય દળ ધરાવતા અણુ હશે એ દ્રાવ્ય થઈ જશે. ઉદાહરણ કયા હશે? તો જો મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ એટલે આ ઉદાહરણ લખો ગ્લુકોઝ, કે એક જ અણુ હોય, બરોબર? અથવા તો ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડ એટલે સુક્રોઝ, આપણી ખાંડ, એટલે કે બે અણુ ભેગા થયા હોય. મોનો એટલે એક અને ડાય એટલે બે. મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ આ બધા શબ્દો વિશે આપણે ટૂંકમાં જ ભણવાનું છે, ચિંતા ના કરો. પછી એમિનો એસિડ, પેન્ટોઝ શર્કરા, આ બધા ઉદાહરણ છે. આ બધા ઉદાહરણ આ ડીએનએ આરએનએ માં જોશું. આ એમિનો એસિડ ભેગા થઈને શું બનાવતા હશે? પ્રોટીન. આ ડાયસેકેરાઇડ અને મોનોસેકેરાઇડ બે જોડાય તો શું કહેવાય? ડાયસેકેરાઇડ, અને વધારે જોડાય તો પોલીસેકેરાઇડ કહેવાય. આ બધા નાના નાના અણુઓ છે કે જેનો આણ્વીય દળ ક્યાં સુધીનો છે? 800 ડાલ્ટન સુધીનો હશે. એ બધા ક્યાં આવી જશે? એસિડ દ્રાવ્ય ભાગમાં આવી જાય. તો એસિડ અદ્રાવ્ય ભાગમાં મોટે ભાગે કેવા અણુનો સમાવેશ થશે? તો એ પોલિમર હશે. કેવા હશે? પોલિમર. પોલિમર એટલે એક કરતા વધારે અણુ ભેગા થાય અને મહાઅણુ બનાવે એને શું કહેવાય? પોલિમર. આ એક અણુ હોય તો આ એક અણુ મોનોમર છે. આવા ઘણા બધા અણુ ભેગા થાય, આડેધડ ગોઠવાઈ ગયા હોય અને જ્યાર મોટો અણુ બનશે એને આપણે શું કહીશું? પોલિમર. આપણે પ્લાસ્ટિક એ શું એક પ્રકારનું પોલિમર છે. આ પણ શરીરમાં રહેલા પોલિમર હશે. એમાં કોનો સમાવેશ થશે? તો પોલીસેકેરાઇડ. પોલીસેકેરાઇડ એટલે હજુ અહીંયા તમને ખ્યાલ આવે, આના પછીના લેક્ચરમાં જ ભણવાનું છે મોનોડાઇટ પોલીસેકેરાઇડ. મોનોસેકેરાઇડ એટલે એક અણુ હશે કાર્બોદિત. તો દાખલા તરીકે ગ્લુકોઝ એકલો છે. પછી અહીંયા કાર્બોદિતના બે અણુ ભેગા થાય તો શું બનાવે? ડાયસેકેરાઇડ. અને વધારે અણુ ભેગા થાય તો પોલીસેકેરાઇડ બનાવે. ઉદાહરણ તરીકે સ્ટાર્ચ. સ્ટાર્ચ એક પ્રકારનો શું છે? પોલીસેકેરાઇડ છે. પ્રોટીન. પ્રોટીન કેવી રીતે બનશે? એમિનો એસિડ આ એકલો છે, હમણાં આપણે કીધું. આવા એમિનો એસિડ ઘણા બધા ભેગા થાય તો શું બનાવે છે? પ્રોટીન બનાવે છે. એ સિવાય ન્યુક્લિક એસિડ. તો
આ બધા કેવા છે કે એક પ્રકારના પોલિમર છે, વધારે અણુઓની રચનાથી બને છે અને ક્યાં હાજર હશે? એસિડ અદ્રાવ્ય ભાગમાં હાજર હોય છે. અહીંયા એક અપવાદ આવે છે. અપવાદ શું આવશે? લિપિડ. લિપિડમાં શું અપવાદ છે? તેનું આણ્વીય દળ 800 ડાલ્ટન કરતા ઓછો છે, છતાં એ ક્યાં આવે છે? એસિડ અદ્રાવ્ય ભાગમાં આવે છે. ઉપર રહી જાય, પ્રવાહીમાં જતો નથી. કેમ? તો આપણે આગળના લેક્ચરમાં આમાં જ આપણે આગળના પોઈન્ટમાં ક્લિયર. ફરીથી આપણે જ્યારે સ્લરી જે પેસ્ટ છે એને ગાળણ કરશું, એને ગળી નાખશું. ગળી નાખવાથી અથવા તો ગળવાથી બે ભાગ મળે છે. એક અદ્રાવ્ય ભાગ, આપણે ચાને ગળી તો ઉપર ગળણીની ઉપર રહેતો એવો ભાગ, અને નીચે આવી જતો પ્રવાહી ભાગ ગાળણ. આ પ્રવાહી ભાગમાં બધા સૂક્ષ્મ અણુ આવશે. સૂક્ષ્મ જૈવિક અણુ કહી શકાય, જેનો આણ્વીય દળ કેટલો હશે? 18 થી 800 ડાલ્ટન જેટલો હશે. એમાં કોનો સમાવેશ થાય? બધાય નામ આપણે ભણવાના છે. અત્યારે એવો પ્રશ્ન ન થયો છે મોનોસેકેરાઇડ એટલે શું, આગળ ભણવાનું છે. મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, એમિનો એસિડ, પેન્ટોઝ, આ બધા કયા હશે? સૂક્ષ્મ અણુઓ છે. પેન્ટોઝ શર્કરા એક પ્રકારની છે, એ એક મોનોસેકેરાઇડ જ કહી શકાય. અને અહીંયા પોલિમર આવશે મોટા ભાગના. પોલિસેકેરાઇડ એટલે સ્ટાર્ચ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, આ ઘણા અણુઓ ભેગા થવાથી બને છે. એક એવો અણુ હશે કે જેનો આણ્વીય દળ 800 ડાલ્ટન કરતા ઓછો છે, છતાં આમના ભેગું ભળી જશે, એને શું કહેશું? લિપિડ કહી શકાય. કેમ ભળી જાય આગળ આપણે જોશું. ક્લિયર? જોઈ લો આટલો ભાગ. આ યાદ રહેશે ને? તો આપણે શું કરીએ છીએ? આ બધું શું કરી ખ્યાલ આવે? આપણે કોષમાંથી કાર્બનિક દ્રવ્યો બહાર કાઢી છે. બે ભાગ કાઢી લીધા, સૂક્ષ્મ જૈવિક અણુ અને મહાજૈવિક અણુ. બેને આપણે શું કરી દીધા? જુદા કરી દીધા. બૃહદ એટલે કે મોટા જૈવિક અણુ, બંનેને શું કરી દીધા? અલગ કરી દીધા. હવે આગળ અભ્યાસ કરતા આપણને ખબર પડી કે જે એસિડ દ્રાવ્ય ભાગ હતો ને, આપણને શું જાણકારી મળી કે જે એસિડ દ્રાવ્ય ભાગમાં રહેલા સૂક્ષ્મ જૈવિક અણુઓ અથવા જૈવ અણુઓ એ ક્યાં હતા? તો મોટે ભાગે કોષ રસીય ભાગમાં હતા. એ બધા ભેગા થઈને શું કરતા હતા? કોષ રસ બનાવતા હતા. ફરીથી, એસિડ દ્રાવ્ય ભાગમાં રહેલા સૂક્ષ્મ અણુઓ શું કઈ જગ્યાએ હતા? મોટે ભાગે કોષ રસના ભાગમાં આવેલા હતા. અને એ સિવાય જે એસિડ અદ્રાવ્ય ભાગ, આ ખાસ સમજો, એસિડ અદ્રાવ્ય ભાગમાં રહેલા જે પણ મોટા અણુ હતા, બૃહદ અણુઓ હતા, એ ક્યાં જોવા મળે છે? તો કોષની અંગિકાઓમાં. એ બધા ક્યાં જોવા મળતા હતા? કોષની અંગિકાની રચનામાં. અને આ બંને ભેગા થઈ અને શું બનાવે છે? કોષનો રાસાયણિક ભાગ બનાવે છે. ખ્યાલ આવ્યો? એટલે કોષમાં કયા કયા કાર્બનિક રસાયણો હશે? તો કોષ રસમાં રહેલા અને કોષની અંગિકામાં રહેલા. કોષ રસમાં રહેલા રસાયણો મુખ્યત્વે કયા હશે કે જે આપણને એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળ્યા? અને અંગિકામાં રહેલા જે રસાયણો કયા હતા જે એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે? એક બહુ ફટાફટ ઉદાહરણ આપી દઉં. તમે કોષરસ સ્તર ભણી ગયા, યાદ છે? કોષરસ સ્તરમાં આપણે શું ભણતા હતા? ફોસ્ફોલિપિડનું દ્વિસ્તર હોય ને વચ્ચે પ્રોટીન હોય. તે અંગિકાની રચના હતી. એ ક્યાં આવેલા હશે? જો એને આપણે આ રીતે ભાગ પાડીએ તો એ ફોસ્ફોલિપિડ ને પ્રોટીન ને બધા ક્યાં જોવા મળશે? એસિડ અદ્રાવ્ય ભાગમાં. અને જે કોષ રસમાં હતા બધા અણુ એ ક્યાં જોવા મળશે? એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. આ એમસીક્યુ માટે અગત્યનું છે, આ યાદ રાખવાનું. એસિડ દ્રાવ્ય ભાગમાં કયા અણુ જોવા મળે છે? તો કે જે અણુ ક્યાં રહેલા હતા? કોષ રસમાં રહેલા હતા મોટે ભાગે. અને એસિડ અદ્રાવ્ય ભાગમાં કયા બૃહદ અણુ જોવા મળે છે? કે જે અણુ
કોષની અંગિકાઓની રચના કરવા માટે જવાબદાર હતા. ક્લિયર? હવે આપણે ઓલો અપવાદ જોઈએ છીએ. શું અપવાદ હતો? યાદ કરો જી કે લિપિડનો આણ્વીય દળ ઓછો છે 800 ડાલ્ટન કરતા, છતાં એ ક્યાં જોવા મળે છે? એસિડ અદ્રાવ્ય ભાગમાં. કેમ આપણે જોઈએ. આપણે અપવાદ આપણે શું જોવાનું છે? અપવાદ. અપવાદ શું છે? લિપિડનો આણ્વીય દળ ઓછો છે હોવા છતાં એની હાજરી ક્યાં જોવા મળે છે? એસિડ અદ્રાવ્ય ભાગમાં. હવે આપણે નક્કી કરવાનું છે કેમ આવું બને છે. તો જો કે જે મુખ્યત્વે લિપિડ હોય છે ને, આ લિપિડ એટલે ચરબી, એ ક્યાં આવેલો હશે? તો કોષરસ સ્તર અને અન્ય પટલોની રચનામાં. જેટલા બી પટલ જોવા મળે છે કોષમાં, બરોબર, એ પટલની રચના કરતો ઘટક કયો હશે? લિપિડ હશે. હવે આપણે આ એસિડ દ્રાવ્ય અને અદ્રાવ્ય ભાગ કેવી રીતે મેળવીએ છીએ? પેશીને વાટવાથી, એટલે ટ્રિચ્યુરેટ કરવાથી, મિક્સ કરવાથી. હવે જ્યારે આપણે પેશીને વાટીએ છીએ ત્યારે પટલમય રચના તૂટે છે. પટલમય રચના શું થાય છે? તૂટે છે. અને આ પટલમય રચના પુટિકા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. પટલમય રચના સેવા ફેરવાઈ જશે? પુટિકા સ્વરૂપમાં. દાખલા તરીકે આ માની લો કોષરસ સ્તરનો ફોસ્ફોલિપિડ છે. હવે જ્યારે આપણે અહીંયા એક પર્ણ લીધું, પાંદડું લીધું, એને આપણે ખલદસ્તાની અંદર આ પાંદડું મૂકી અને એસિડ નાખી અને આપણે મિક્સ કરશું ત્યારે ફોસ્ફોલિપિડનું સ્તર શું થશે? તૂટી જશે. આ ફોસ્ફોલિપિડનું સ્તર તૂટી જશે અને આવી પુટિકા બની જશે. અને આ પુટિકાની અંદર એક કરતા વધારે અહીંયા ફોસ્ફોલિપિડના અણુ અથવા તો કોઈ પણ લિપિડના અણુ ભેગા થઈ રહેશે. એકલો છૂટો થઈને રહેશે નહીં. ખ્યાલ આવ્યો? શું થાય કે જ્યારે આપણે પેશીને એસિડ સાથે ખલદસ્તાની અંદર મિક્સ કરીએ, એટલે કે વાટવામાં આવે છે, ત્યારે જે પટલીય રચના છે ને, પટલીય રચના તૂટે છે. અને આ પટલીય રચના તૂટવાથી શું થશે? પુટિકાઓ બની જશે આવી. અને આ પુટિકાઓ કે જેની અંદર જે શું ધરાવે છે? લિપિડ ધરાવે છે. અને આ પુટિકાઓ એસિડમાં અદ્રાવ્ય હોય છે. આ પુટિકાઓ એસિડમાં અદ્રાવ્ય હશે. આથી લિપિડ કોના ભેગો જાય છે? અદ્રાવ્ય ભાગ ભેગો થાય. હવે એનું એક બીજું સિમ્પલ આપણે સાદું એક્ઝામ્પલ આપી. આપણે પ્લાસ્ટર કરી નાખી. પ્લાસ્ટરની અંદર તો સિમેન્ટ નાનું નાનું હતું, રેતી. હવે આ દિવાલને તોડો જોઈએ, શું થાય? રેતીઓ છૂટી પડશે, એના શું મળશે? લમ્સ મળશે, ગઠ્ઠાઓ બનશે. એવું જ થાય ને? એકલી રેતી આપણે હતી એવી ને એવી છૂટી પાડી શકાય નહીં. અહીંયા એવું જ બને છે કે આ જે પ્રોટીનના અણુઓ છે, એકવાર એને દિવાલ બનાવી દીધી, એકવાર એને પટલ બનાવી દીધું, પછી આપણે પટલને તોડશું તો છૂટા છૂટા પ્રોટીન નહીં થાય. પ્રોટીનના શું બનશે? ગઠ્ઠા ભેગા રહેશે. એને આપણે શું કહેશું? પુટિકા. અને એ ગઠ્ઠાઓ એટલે કે પુટિકાઓ એસિડમાં કેવા હશે? અદ્રાવ્ય હશે. એને કારણે લિપિડ ક્યાં જોવા મળે છે? એસિડ અદ્રાવ્ય ભાગ સાથે જોવા મળે છે. ક્લિયર? જોઈ લો ફરીથી, પછી હું સમજાવી દઉં. એકવાર જોઈ લો, આ લખેલું છે. આ તમારે લખતું જવાનું છે સાથે સાથે. ફરીથી આપણો પ્રશ્ન શું છે કે લિપિડનો આણ્વીય દળ ઓછો હોવા છતાં એ ક્યાં જોવા મળે છે?
એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. શા માટે? તો લિપિડ ક્યાં આવેલું હશે? કોષરસ સ્તર અને અન્ય પટલની રચનામાં રહેલું હશે. શું ઘટના બને છે? પેશીને જ્યારે આપણે વાટીએ છીએ ત્યારે પટલમય રચના તૂટે છે અને લિપિડની શું બની જશે? પુટિકાઓ બની જશે. આ પુટિકાઓ શું ધરાવે છે? લિપિડ ધરાવે છે. એટલે ટૂંકમાં કેવું હોય તો ગઠ્ઠા બની ગયા. અને આ પુટિકાઓ એસિડ અને પાણી બધામાં કેવા હશે? અદ્રાવ્ય હશે. જેને કારણે કયા ભાગમાં જોવા મળે છે? અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. બીજું એમસીક્યુ માટે બીજો પોઈન્ટ ધ્યાન રાખો. આથી આપણે કહી શકાય કે લિપિડ છે, ખાસ નોટ કરજો, લિપિડ સાચા બૃહદ અણુ નથી. એમસીક્યુ માટે નીચેનામાંથી કયો અણુ સાચો બૃહદ અણુ નથી? તો કયો આવશે? લિપિડ. એ અપવાદ છે. આ ખાસ નોટ કરજો. એમસીક્યુ ક્લિયર? જોઈ લો.